વણેસા ગામેથી 9 ફૂટ લાંબો મહાકાય અજગરનું રેસ્ક્યુ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમે સહીસલામત જંગલ ખાતાને સોંપ્યો। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામના ભીમાડા ફળિયામાં એક મહાકાય અજગર જોવા મળતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી। માહિતી મુજબ ભીમાડા ફળિયામાં રહેતા આયુષ રાઠોડ અને તેમના મિત્ર રાત્રે જમ્યા બાદ ફરવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન રસ્તા પર જ લગભગ 9 ફૂટ લાંબો અજગર આરામ ફરમાવી રહ્યો હતો। તેઓ નજીક આવતા અજગર ઝાડીઓ તરફ ખસ્યો હતો। આ દૃશ્ય જોઈ આયુષ રાઠોડે ગામના લોકોને જાણ કરી અને થોડા જ સમયમાં ત્યાં લોકોની ભીડ ઉમટી પડી। આ દરમિયાન ગામના જાગૃત નાગરિક કલ્પેશભાઈ રાઠોડે તરત જ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી। જતીન રાઠોડ તથા ટીમના સભ્ય કિરણ રાઠોડ ઘટના સ્થળે પહોંચી ગયા અને લગભગ 20 મિનિટની ભારે જહેમત બાદ અજગરને ઝાડીમાંથી સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યો। પછી જતીન રાઠોડે પલસાણા વનવિભાગ રેન્જના અધિકારી સુનિલભાઈ રાવલને જાણ કરી અને અજગરને સુરક્ષિત રીતે વનવિભાગને સોંપી દીધો। રિપોર્ટ અતિક દેસાઈ, સ્ટેટ બ્યુરો ચીફ, SPP ભારત ન્યૂઝ।